વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાના ભાબરના સનેસડા ગામ નજીક ડિસ્ટ્રિક્ટ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। તો ભાબરના સનેસડા ગામ નજીક પસાર થતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ઊભા પાકોમાં પણ ભારે માત્રામાં નુકસાન આવ્યું છે। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે। વારંવાર કેનાલ તૂટવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળ્યો છે। ખેડૂતો રોષે ભરાયા હતા। ખેડૂતોના પાકને નુકસાન થતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે। સવાલો કોન્ટ્રાક્ટરના મિલીભગતના કારણે, હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે આ કેનાલો તૂટતી હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે। તો ખેડૂતો તંત્ર સામે રોષ ઉઠાવી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે। ખેડૂતો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે। આ અંતર્ગત આ બાબતે તંત્ર ધ્યાન દોરે અને તંત્ર દ્વારા આ અંગે ધ્યાન લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ પણ ઉઠવા પામી છે। જમીનનું ધોવાણ મોટા પ્રમાણમાં છે। બંધપાળા તૂટી ગયા છે। જમીન જે ઊંચાણના ભાગમાં તૂટી એટલે બધું પાણી ધોવાય અને વાંકડા પાડીને પાણી ખેતરમાં નીચાણના ભાગમાં ગયું। બાજરી પાવલ હતી, અત્યારે પાણી ચાલુ હતું ને એનું બધું ધોવાણનું અમને કંઈક મળવું જોઈએ ને।